શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા ઓગસ્ટ માસમાં થયેલ સેવા પ્રવૃત્તિઓની ઝાંખી. વિદ્યાર્થીઓને શ્રીહરિની શરણાગતિ દીક્ષા આપવા દક્ષિણ ભારતની ગુરુકુળ શાખાઓમાં થઈ પૂજ્યપાદ ગુરુ મહારાજની પાવન પધરામણી. અમેરિકામાં ડલાસ ગુરુકુલ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી અને પરમ પૂજ્ય જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં યોજાયો બ્રહ્મભીનો બ્રહ્મસત્ર, જેમાં અમેરિકા કેનેડાના 400 કાર્યકર્તા સેવકો, 500 હરિભક્તો અને 200 બાળકો સત્સંગનો દિવ્ય લાભ લઈ ધન્યભાગી બન્યા. પરમ પૂજ્ય મહંત સ્વામીના સાનિધ્યમાં સ્પ્રિંગફિલ્ડ ગુરુકુલમાં બિરાજિત શ્રી ઘનશ્યામ મહારાજ તથા દેવોનો ઉજવાયો દ્વિતીય વાર્ષિક પાટોત્સવ. એવી જ રીતે પરામસ ન્યૂજર્સી ગુરુકુલ ખાતે બિરાજિત શ્રી ઘનશ્યામ મહારાજ તથા દેવોનો ઉજવાયો 12મો વાર્ષિક પાટોત્સવ. અમેરિકાના ઓર્લેન્ડો, સાન એન્ટોનિયો શહેરમાં પૂજ્યપાદ મહંત સ્વામી અને સંતોનું થયું સત્સંગ વિચરણ. મલેશિયા, વિયેતનામ અને સિંગાપુર દેશના વિવિધ શહેરોમાં સંતોનું થયું સત્સંગ વિચરણ. વિચરણ દરમિયાન મલાક્કા શહેરમાં યોજાઈ શ્રીમદ ભાગવત કથા પારાયણ. ચાતુર્માસ દરમિયાન રાજકોટ ગુરુકુલ સંસ્થાનના 152 જેટલા સંતોએ કર્યા ધારણા પારણા તથા ચાંદ્રાયણાદિક તપ વ્રત. સંતોના પવિત્ર જીવનથી પ્રેરાઈને વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ પણ કર્યા વ્રત. પવિત્ર શ્રાવણ માસમાં સંતો દ્વારા વિવિધ ભક્તિમય આયોજનો થયા હતા, જેમ કે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાઈ ત્રિદિનાત્મક વ્યાખ્યાનમાળા અને હિંડોળા ઉત્સવ. ધર્મજીવન ઝોન સત્સંગ મંડળને 40 વર્ષ પૂર્ણ થતાં 51 સંતોના સાનિધ્યમાં થઈ ઉજવણી. સુરત ગુરુકુલમાં બિરાજિત શ્રી નીલકંઠ પ્રભુનું શ્રેય મંત્ર દ્વારા આજીવન પૂજન અને બીજ મંત્ર યાગનો કરાયો પ્રારંભ. રતનપર ગુરુકુલ ખાતે યોજાઈ 1 મહિનાની અખંડ સ્વામિનારાયણ મહામંત્ર ધૂન. ઉના ગુરુકુલ ખાતે યોજાઈ 1 મહિનાની મહામંત્ર ધૂન, જેમાં ઉના પંથકના 42 ગામોના ભક્તોએ લાભ લીધો. જસદણ ગુરુકુલ દ્વારા 75 ઘરે દરરોજ સવારે 1 કલાક થઈ જલાભિષેક સહ મહામંત્ર ધૂન. હિંમતનગર ગુરુકુલમાં 1 માસ સુધી દરરોજ સાંજે થયો મહામંત્ર જલાભિષેક યાગ. જરગલી અને ફાટસર ગામે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે યોજાઈ ત્રિદિનાત્મક વ્યાખ્યાનમાળા. આ ઉપરાંત ઉણા નજીકના 40 જેટલા ગામોના સંચાલક ભક્તોનું યોજાયું કાર્યકર્તા સંમેલન. મુંબઈના વિવિધ વિસ્તારો જેમ કે વાશી, પનવેલ, નેરુલ, મલાડ, દહીસર, કાંદિવલી, પૂનામાં યોજાઈ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે ત્રિદિનાત્મક વ્યાખ્યાનમાળા. ગુરુકુલની વિવિધ શાખાઓમાં સંતો ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવાયા હિંડોળા ઉત્સવ. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતી ફરતી ધૂનના 9મા વાર્ષિકોત્સવની કરાઈ ઉજવણી. અમદાવાદ નિકોલ ગુરુકુલ ખાતે વિવિધ આધ્યાત્મિક આયોજનો સાથે ઉજવાયો ચતુર્થ જ્ઞાન પર્વ. સુરત ખાતે યુવાન હરિભક્તોના સત્સંગ પોષણ અર્થે યોજાયો સહજાનંદ પરિવારોત્સવ. શ્રાવણ માસ દરમિયાન ગુરુકુલ શાખાઓમાં સંતો દ્વારા થયા શિવપૂજન.
નીલકંઠધામ ખાતે વૈદિક પરંપરા અનુસાર 60 જેટલા બ્રહ્મકુમારોનો યોજાયો યજ્ઞોપવિત સંસ્કાર. આફ્રિકા ગુરુકુલમાં સંતોના હસ્તે થયું ગરીબ બાળકોને વસ્ત્રદાન તથા પ્રસાદ વિતરણ. તાઇવાનમાં યોજાયેલી એશિયન જુનિયર જુડો સ્પર્ધામાં તરવડા ગુરુકુલના ભૂતપૂર્વ ખેલાડી ક્રિશ રખોલિયાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી વધાર્યું ગુરુકુલનું ગૌરવ. તો આ હતી ઓગસ્ટ માસમાં થયેલ સેવા પ્રવૃત્તિઓની ઝાંખી. જય શ્રી સ્વામિનારાયણ.